ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે BN પટેલ. હું સરકારી પોલિટેકનિક વલસાડ ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં ખાતાના વડા તરીકે ફરજ બજાવું છું. GTO દ્વારા શરૂ કરેલી આ ઇનોવેટિવ વિડિયો લેક્ચર સિરીઝમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આવતા 6th સેમેસ્ટરમાં કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ વિષયની વાત કરીશું. તેની અંદર આપણે સબ પ્રોગ્રામ વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, પહેલાં ચાલો સબ પ્રોગ્રામની ડેફિનેશન જોઈ લઈએ. અ સબ પ્રોગ્રામ ઇઝ એસેન્શિયલી અ સ્મોલર પ્રોગ્રામ પ્રિપેર ઇન એડવાન્સ એન્ડ સ્ટોર્ડ વિધિન અ મેઇન પ્રોગ્રામ ઓર વિધિન ધ મેમરી. એટલે કે સબ પ્રોગ્રામ એક ખૂબ જ નાનો પ્રોગ્રામ હોઈ શકે અથવા આપણે એને બનાવી શકીએ કે જેને આપણે મેઇન પ્રોગ્રામમાં સ્ટોર કરી શકીએ અથવા તો મેમરીમાં પણ સ્ટોર કરી શકાય, અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તે પ્રોગ્રામને આપણે મેઇન પ્રોગ્રામમાં બોલાવીને તેનો યુઝ કરાવી શકીએ. જ્યારે પણ આપણા વર્કપીસ ઉપર એક જ પ્રકારની પેટર્ન હોય કે જેના ઉપર મશીનિંગ કરવાનું હોય, ત્યારે આપણે એક જ પેટર્ન માટે એક સબ પ્રોગ્રામ બનાવી અને તેની અન્ય પેટર્નમાં પણ મશીનિંગ માટે ઉપયોગ કરી શકીએ. આ રીતે મિત્રો આપણે મેઇન પ્રોગ્રામની લેન્થ પણ ઘટાડી શકીએ, તેને સિમ્પ્લિફાય પણ કરી શકીએ અને તેની કોમ્પ્લેક્સિટી પણ ઘટાડી શકીએ. તો મિત્રો, ચાલો આપણે સબ પ્રોગ્રામનું ફોર્મેટ જોઈએ. સબ પ્રોગ્રામ આપણે દર્શાવેલ છે તે મુજબ લખી શકાય: M98, P000 અને 40000. આની અંદર M98 કમાન્ડનો આપણે સબ પ્રોગ્રામને કોલ કરવા માટે ઉપયોગ કરશું. ભૂરા રંગમાં જે 000 છે તે આપણા સબ પ્રોગ્રામનો નંબર હશે. કાળા વાદળી રંગમાં જે 000 છે એ આપણે આપણા સબ પ્રોગ્રામને મેઇન પ્રોગ્રામની અંદર કેટલી વાર બોલાવીને મશીનિંગ કરાવવા ઈચ્છીએ છીએ તે દર્શાવશે. મિત્રો, આપણે માનો કે આપણા સબ પ્રોગ્રામને 3 વાર બોલાવવા ઈચ્છીએ છીએ, તો આપણે નીચે દર્શાવેલ છે તે મુજબ લખી શકાય: M98, P03, 1000. આ લાઇનની અંદર M98 આપણો સબ પ્રોગ્રામ કોલ છે, 1000 એ આપણો સબ પ્રોગ્રામનો નંબર છે, અને P03 એટલે કે આપણે સબ પ્રોગ્રામને 3 વાર બોલાવીશું. મિત્રો, સબ પ્રોગ્રામ સ્ટાર્ટ થાય ત્યાર પછી એને એન્ડ કરવો પણ જરૂરી છે, તો તેને આપણે M99 કમાન્ડ વડે સબ પ્રોગ્રામને એન્ડ કરી શકીશું. તો મિત્રો, ચાલો આપણે સબ પ્રોગ્રામને એક એક્ઝામ્પલ વડે સમજીએ. આપણી સામે એક ડાયાગ્રામ છે. તેનું ડાયમેન્શન તમે જોઈ શકો છો. 3 સ્લોટ છે, 1, 2, 3, જેમાં આપણે મશીનિંગ કરવાનું છે. જેની ડેપ્થ ઓફ કટ 5 mm છે. દરેક સ્લોટ વચ્ચે 15 mmનું ડિસ્ટન્સ છે, અને એના ઓરિએન્ટેશનથી X એક્સિસ અને Y એક્સિસ બંનેમાં 15 mm દૂર આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ વર્કપીસની અંદર આપણા 3 સ્લોટ સરખા છે. એ માટે તમારે એક સબ પ્રોગ્રામ ફક્ત એક જ સ્લોટમાંનો બનાવવાનો રહેશે અને અન્ય સ્લોટમાં તે જ સબ પ્રોગ્રામનો યુઝ કરશું. મિત્રો, ચાલો શીખીએ આપણે સ્લોટ માટેનો સબ પ્રોગ્રામ કેવી રીતના બનાવીશું. પ્રથમ આપણે O1111 નામ આપશું, એટલે જ્યાં 1111 એ સબ પ્રોગ્રામનો નંબર હશે. G91 એ ઇન્ક્રીમેન્ટલ મોડ દર્શાવશે. ત્રીજી લાઇનમાં Z-5 હશે જે આપણું ડેપ્થ દર્શાવશે, અને F200 જે 200 ફીટ દર્શાવે છે. લીલા રંગમાં જે પેરામીટર્સ દર્શાવેલા છે તે આપણા આખા સ્લોટનું મશીનિંગ કરશે. જેમ કે આપણું ઓરિએન્ટેશન અહીંયા હશે, અહીંથી Y નેગેટિવ ડિરેક્શનમાં આપણે -40 સુધી નીચે આવશું, X25 સુધી પોઝિટિવ ડિરેક્શનમાં મશીનિંગ કરશું,
ત્યારબાદ y40 ફરી પાછા ઉપર પોઝિટિવ ડિરેક્શનમાં મશીનિંગ કરશું અને ત્યારબાદ x-25 આપણે નેગેટિવ ડિરેક્શનમાં મશીનિંગ કરશું. આ રીતે આપણે આખા સ્લોટનું મશીનિંગ કરી શકશું. વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે પહેલા સ્લોટ માટે જે પ્રોગ્રામ બનાવ્યો છે એ જ પ્રોગ્રામને આપણે બીજા નંબરનો સ્લોટ તેમજ ત્રીજા નંબરનો સ્લોટ 3 સ્લોટ માટે ઉપયોગ કરી શકીએ. તો મિત્રો ચાલો સમજીએ આપણે મેઇન પ્રોગ્રામને કેવી રીતના લખીશું અને તેની અંદર સબ પ્રોગ્રામને આપણે કોલ કરાવડાવી શકીએ. તો મિત્રો પ્રથમ આપણે પર્સન્ટેજ લખશું, ત્યારબાદ મેઇન પ્રોગ્રામનો પણ નંબર આપશું O3222, ત્યારબાદ આપણે લખીશું N010G91, ત્યારબાદ આપણે લખીશું N020 M06 T03, જે T03 એ આપણા સ્લોટ કટિંગ માટેનું ટૂલ હશે. ત્યારબાદ આપણે લખીશું N030 M03 S1500, જે M03 આપણા સ્પિન્ડલ ક્લોકવાઇઝ રોટેશન માટેનો કમાન્ડ છે અને S1500 આપણી સ્પીડ હશે. ત્યારબાદ આપણે લખીશું N040 G00 X15 Y55. આ મિત્રો આપણું કટિંગ ટૂલ સ્લોટનું ઉપરનું ઓરિએન્ટેશન હશે. અહીંથી આપણું કટિંગ ટૂલ મશીનિંગ કરવાનું ચાલુ કરશે. કટિંગ ટૂલ આ ઓરિએન્ટેશન ઉપર Z2 જેટલા રેફરન્સ પોઈન્ટ ઉપર વર્કપીસની ઉપર ઊભું હશે. ત્યારબાદ મિત્રો આપણે આપણા સબ પ્રોગ્રામને બોલાવીશું કે જે આપણે અગાઉ લખીને સ્ટોર કર્યો હશે. ત્યાં આપણે લખશું N060 M98 P03 1111. મિત્રો આપણે અગાઉ જોયું તેમ 1111 એ સબ પ્રોગ્રામનો નંબર છે અને P03 એટલે કે આ સબ પ્રોગ્રામને આપણે 3 વાર યુઝ કરીશું, એટલે કે 3 સ્લોટનું મશીનિંગ કરવા માટે યુઝ કરીશું. ત્યારબાદ લખશું N070 G28Z0 અને N080 M30 એટલે પ્રોગ્રામ સ્ટોપ એન્ડ રિવાઇન્ડ. તો મિત્રો આ રીતે આપણે સબ પ્રોગ્રામ લખીને તેને મેઇન પ્રોગ્રામની અંદર કોલ કરાવીશું. મિત્રો આપણે સબ પ્રોગ્રામમાં જેમ P સાથે 0થી લખીને 3 વાર બોલાવીએ છીએ તે રીતે આપણે Lનો યુઝ કરીને 0-3 લખીને એને સેપરેટલી પણ લખી શકીએ છીએ. તો મિત્રો આજે આપણે સબ પ્રોગ્રામ બનાવી તેને મેઇન પ્રોગ્રામમાં કેવી રીતે બોલાવી તેના વડે કામ કરવું તે શીખી ગયા. મને સાંભળવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ આભારી છું. હું સાથે સાથે GTUનો પણ ખૂબ આભારી છું, તેમજ વડી કચેરીનો પણ ઘણો આભારી છું અને સરકારી પોલિટેકનિક વલસાડનો પણ ખૂબ આભારી છું. આપે મને સાંભળ્યો બદલ ખૂબ આભાર. ફરી પાછા મળશું. આપનો દિન શુભ રહે. થેન્ક યુ વેરી મચ.